અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, હું છું નિરાલી. જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. સમાચારોની શરૂઆત કરી આજના મુખ્ય સમાચારથી. ડોક્ટરોની 12 કલાકની હડતાળથી દર્દીઓ પરેશાન. કમોસમી વરસાદથી ખેતી અને બાગાયતી પાકને નુકસાનની ભીતિ. નવી શિક્ષણ નીતિ સામે યોગ શિક્ષક મહાસંઘનો વિરોધ. અને વિસાવદર ખાતે સમૂહ લગ્નમાં 7 યુગલો જોડાયા. તો આ સાથે જોઈએ સમાચારો વિગતવાર. ડોક્ટરોની 12 કલાકની હડતાળથી દર્દીઓ હેરાન પરેશાન થઈ ગયા હતા. આયુર્વેદ ડિગ્રી ધારકોને સર્જરીની મંજૂરી આપવા સામે દેશભરમાં ડોક્ટરોએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું હતું. સવારે 6 વાગ્યાથી તબીબોની હડતાળ શરૂ થઈ હતી. સાંજના 6 વાગ્યા સુધીની હડતાળમાં જૂનાગઢની 275 જેટલી હોસ્પિટલોના 375 ડોક્ટરો જોડાયા હતા. આ હડતાળમાં ડેન્ટલ ડોક્ટરોએ પણ જોડાઈને સમર્થન આપ્યું હતું. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના સેક્રેટરી ડોક્ટર સંજીવ જાવિયાએ જણાવ્યું હતું કે તબીબોની હડતાળ સંપૂર્ણપણે સફળ રહી હતી, પરંતુ 12 કલાકની હડતાળના કારણે 9000 જેટલા દર્દીઓને હેરાનગતિ ભોગવવી પડી હતી. જો કે ખાનગી હોસ્પિટલોના દર્દીઓનો સરકારી હોસ્પિટલમાં ધસારો થયો હતો. સિવિલ હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં દર્દીઓનું કીડિયારું ઉભરાયું હતું.
ઇન્ડિયન મેડિકલ એસોસિએશન જૂનાગઢ બ્રાન્ચના સેક્રેટરી તરીકે છેલ્લા 10 વર્ષથી ફરજ બજાવું છું. આજ રોજ સવારે 6 થી સાંજે 6 સુધી અમારી એક હડતાલ રહેશે. આ હડતાલમાં ફક્ત ઇમરજન્સી સેવાઓ અને કોવિડ રિલેટેડ કામગીરી થશે, બાકી સદંતર સેવાઓ બંધ રહેશે. જૂનાગઢ સિટીમાં અમારા 275થી વધારે હોસ્પિટલો, 350થી વધારે ડૉક્ટરો, MBBS, MD અને MS કક્ષાના દરેક પોતાની સેવાઓથી અળગાવ રહેશે. આ ઉપરાંત ડેન્ટલ એસોસિએશન પણ અને માઇક્રોબાયોલોજીસ એસોસિએશન, જેના પણ 70થી વધુ મેમ્બરો છે, એ પણ અમારી સાથે જોડાશે. હડતાલ શા માટે? હડતાલ આજે સરકારે એક નિયમ કર્યો છે કે આયુર્વેદિક ડૉક્ટરોને પણ ટ્રેનિંગ આપી અને સર્જરી કરવાની છૂટ આપી છે. તો આ સર્જરી કરવાની છૂટ આયુર્વેદિક ડૉક્ટરોને આપી છે, જે એલોપેથી અને આયુર્વેદિકને મિક્સ કરે છે, એટલે મિક્સોપથીનો અમને વિરોધ છે. આ વિરોધને દર્શાવવા માટે અમે આજની હડતાલનું આયોજન કર્યું છે. મારા બેબી હોસ્પિટલ બતાવવા આવ્યો હતો. અત્યારે ડૉક્ટરની હડતાળ છે એટલે દવાખાનું બંધ છે, એટલે મારે પાછું જવું પડે એમ છે. મારા બેબીને બહુ તાવ છે એટલે હવે શું કરશો? હવે પછી અત્યારે તો બંધ છે, પછી હવે કંઈક કરશું સાંજ લગન, સાંજે પાછા બતાવવા આવશું. મેંદરડા પંથકમાં પ્રેમી યુગલે આત્મહત્યા કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી. મેંદરડા તાલુકાના સાસણ ખાતે રહેતા કોળી યુવાન વિજય ધીરુભાઈ જાદવ અને પ્રિયંકા અશોકભાઈ ગોહેલ નામની યુવતીને પ્રેમ સંબંધ હતો, પરંતુ બંને અલગ અલગ જ્ઞાતિના હોય અને લગ્ન થઈ શકે તેમ ન હોવાથી ગુરુવારની સાંજે બંનેએ મોતની સૂળ તાણી લીધી હતી. પ્રિયંકાએ તેના ઘરે ઝેરી દવા ગટગટાવીને મોતને મીઠું કર્યું હતું, જ્યારે વિજયે સાસણની એક હોટેલ સામે ઝેરી દવા પીને આત્મઘાતી પગલું ભર્યું હતું. આ અંગેની જાણ થતાં મેંદરડા પોલીસે દોડી જઈને બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રેમી યુગલની ઉંમર 20 વર્ષની હતી અને તેઓ ગરીબ પરિવારના હતા. તે બંનેના પિતા મજૂરી કામ કરતા હોવાનું જાણવા મળ્યું હતું. વિશેષ તપાસ ASI JK હેરભાર ચલાવી રહ્યા છે. ગુરુવારે ગિરનાર પર્વત પર કમોસમી વરસાદ થયો હતો. હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો. ગિરનાર અંબાજી મંદિર આસપાસની પર્વતમાળામાં ગાઢ ધુમ્મસ છવાઈ ગયું હતું. વરસાદી માહોલને લઈને ગિરનાર પર્વત પર આહલાદક વાતાવરણ જોવા મળ્યું હતું. કમોસમી વરસાદને લઈને માતાજીની સવારની આરતીમાં ભાવિકોની પાંખી હાજરી રહી હતી. કમોસમી વરસાદથી ખેતી અને બાગાયતી પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુરુવારે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં માવઠું થયું હતું. જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં પણ કમોસમી વરસાદે એન્ટ્રી કરી હતી. માવઠાને કારણે ઘઉંના પાકને નુકસાન થયું છે. જીરું, ચણા અને ધાણાના પાકમાં સુકારો આવવાની શક્યતા વધી ગઈ છે. જૂનાગઢ જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં ક્યાંક હળવા તો ક્યાંક ભારે વરસાદના ઝાપટા વરસ્યા હતા. ખાસ કરીને વંથલી તાલુકામાં કમોસમી વરસાદ થતા બાગાયતી પાક અને તેમાં પણ કેરીને વ્યાપક નુકસાન થવાની શક્યતા નકારી શકાતી નથી. આંબાના વૃક્ષ પર ફ્લાવરિંગ આવવાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે કમોસમી વરસાદે બાગાયતી પાકને નુકસાનની અસર કરી છે. કાલે રાત્રે જે કમોસમી વરસાદ થયો તેને કારણે પાકમાં મારે ધાણા છે ને જીરું વાવેતર હતું. ધાણા અને જીરુંનું બંનેમાં નુકસાનની અસર જીરુંમાં તો વધારે પડતી બતાવશે અને ધાણામાં બતાવે. જો હજી આવું વાદળછાયું વાતાવરણ રહે તો નુકસાની વધારે આવે એવી પરિસ્થિતિ અત્યારે છે. કમોસમી વરસાદમાં જો ઘઉંમાં ગેરું આવવાની શક્યતા વધી જાય છે, ફૂટ ઉપર અસર થાય છે, એના પાંદડા સફેદ થઈ જાય છે, ઉત્પાદનમાં 20-25% કાપ પડે. એની સામે બાગાયતમાં અત્યારે આંબાની અંદર ફ્લાવરિંગનો પીરિયડ હોય છે. ફ્લાવરિંગના પીરિયડની અંદર ગેરું, મધ્યો આવા રોગ આવી જાય છે, એટલે પાકમાં 20-25% એમાંય માર પડવાની પૂરેપૂરી શક્યતા છે. ધાણા જીરુંનો પાક તો નોર્મલ સેન્સિટિવ હોય છે. ધાણા જીરુંનો પાક હજી ઉગીને સમો થાય તો જમીનમાં ચોંટી જાય અને મોટો પાછું વાવ્યો પડે એવી શક્યતા પણ ઊભી થાય છે. એટલે ધાણા જીરુંના પાકમાં ખૂબ મોટું નુકસાન થાય. અત્યારે ખેડૂતોને ખેતરમાં ચારા પડ્યા હોય, ખુલ્લા પડ્યા હોય, એને નુકસાન થાય છે. એટલે ખેડૂતોને કમોસમી વરસાદ એ નુકસાન કરતા જ હોય છે, એથી કોઈ ફાયદો હોતો નથી. દેશભરમાં એલોપેથી ડોક્ટરોએ 1 દિવસની હડતાળ પાડી હતી. સરકાર દ્વારા આયુર્વેદિક ડોક્ટરોને સર્જરી માટે પરવાનગી આપવામાં આવતા સમગ્ર દેશમાંથી
3 લાખ જેટલા ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ડોક્ટરો હડતાળમાં જોડાયા હતા. રાજકોટ જિલ્લામાં પણ આ હડતાળ સફળ રહી હતી. ઉપલેટા ખાતે પણ તબીબોએ 12 કલાકની હડતાળ સાથે બંધ પાડીને આક્રોશ વ્યક્ત કર્યો હતો. IMA પ્રમુખ ડોક્ટર સંજય સોજિત્રાએ જણાવ્યું હતું કે આયુર્વેદિક ડોક્ટરોએ 58 પ્રકારની સર્જરી કરવાની છૂટ આપવામાં આવી છે, જેની સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આજરોજ સરકાર દ્વારા જે આયુર્વેદિક ડોક્ટરોને 58 પ્રકારની સર્જરી કરવાની છૂટ આપી છે, જેનો સમગ્ર ભારતભરમાં IMA દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. અને સામાન્ય રીતે ડોક્ટર કોઈ પણ સર્જન તૈયાર થતા 10 વર્ષ જેવો સમયગાળો લાગે છે, જેને બદલે સરકારે આયુર્વેદિક ડોક્ટરોને સર્જરી કરવા માટેની છૂટ આપી છે, જે તદ્દન ખોટું છે. અને IMA ઉપલેટા એનો સદંતર વિરોધ કરે છે. અને આજ રોજ સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી રૂટીન OPD અને ઇલેક્ટિવ સર્જરી આજ રોજ બંધ રાખેલ છે, જ્યારે કોવિડને લગતી અને ઇમરજન્સી સર્વિસ આજ રોજ ચાલુ રહેશે. ભર શિયાળે ચોમાસું જેવો ઘાટ સર્જાયો હતો. ધોરાજીમાં બુધવારની સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને તે સાથે ધીમી ધારે કમોસમી વરસાદ શરૂ થયો હતો. શરૂઆત ધીમી રહી હતી, પરંતુ બાદમાં ધોધમાર વરસાદ વરસતા કેટલાક ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. શિયાળુ મોસમમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. શિયાળુ પાક લેવા માટે મોંઘા ભાવના બિયારણ જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો અને શિયાળુ પાકની ખેડૂતોએ હોંશે વાવેતર કર્યું હતું. પરંતુ કમોસમી વરસાદથી ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે. મારું નામ વિઠ્ઠલ હિરપરા, ધોરાજી, કિસાન પુત્ર. ધોરાજીની અંદર જે આ કમોસમી વરસાદ આવ્યો છે, ત્યારે એક તો રવિ પાકની સિઝન હોય, વાવેતર કરવાના ખેડૂત પાસે પૈસા ન હોય, કપાસ આ પલરી ગયો છે એટલે એના પણ પૂરા ભાવ ન હોવાનો, માણસો મળતા નથી. 200-250 રૂપિયા મણને ઉતારવામાં માણસો અત્યારે મળતા નથી. એટલે ખેડૂત જગત જે છે અત્યારે મુસીબતમાં મુકાણો છે. અને ખેડૂતો જાય તો જાય ક્યાં એવી સ્થિતિ, બિચારાની સ્થિતિ નિર્માણ થઈ છે. ત્યારે સરકારે આના માટે સર્વે કરી અને કાંઈક તાત્કાલિક ખેડૂતના ખીચામાં પૈસા આવે તો જ રવિ પાકનું વાવેતર થઈ શકે. નકર વાવેતર થઈ શકે એમ ખેડૂતની કોઈ પોઝિશન નથી અને ખેતર ખાલા પડ્યા રહીએ. તો તાત્કાલિક આના માટે સર્વે કરી અને તાત્કાલિક કંઈક ચૂકવણું ખેડૂતોને થાય એવું કરવું જોઈએ. આની પહેલાં જ્યારે 2 ઇંચ વરસાદ થાય તો મુખ્યમંત્રીએ જાહેરાત એક કરેલી હતી કે ભાઈ એને 20,000 હેક્ટરે દેવામાં આવશે. એ પણ 20,000 હેક્ટરે જે મળવાની વાત હતી એ પણ આજ તારીખ સુધી ખેડૂતોને મળ્યા નથી. તો અહીંયા 2 ઇંચ વરસાદ પડ્યો તો જે મુખ્યમંત્રી બોલ્યા છે તો એને બોલેલું પાડવું જોઈએ અને ખેડૂતોની મદદે આવવું જોઈએ. આવું ખેડૂત જગતની માંગ છે. તો આ સાથે જ સમાચારોમાં સમય થયો છે અત્યારે એક નાનકડા વિરામનો. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર
ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. છેલ્લા 45 વર્ષથી ગ્રાહક મિત્રોના વિશ્વાસને જાળવી રાખતું સૌરાષ્ટ્રનો નામાંકિત ફર્નિચર મોલ એટલે ન્યૂ નોવેલ્ટી ફર્નિચર. 35,000 સ્ક્વેર ફૂટના વિશાળ એરિયામાં ફર્નિચરનો અદ્યતન ડિસ્પ્લે ધરાવતું શોરૂમ એટલે ન્યૂ નોવેલ્ટી ફર્નિચર. ક્વોલિટી ઇન્ડિયન ફર્નિચર, ઓફિસ ફર્નિચર તથા ગાર્ડન ફર્નિચરની એકદમ નવી જ રેન્જ. હોફ બ્રાન્ડની રિવોલ્વિંગ ચેર્સ તથા ભારતભરમાં પ્રખ્યાત કરલોન મેટ્રેસીસનું લાઈવ ડિસ્પ્લે. ઘર તથા ઓફિસના ઇન્ટિરિયર માટે વોલપેપર, વુડન ફ્લોરિંગ, કર્ટન, શોપીસ, કાર્પેટ, એલ્યુમિનિયમ વિન્ડોઝ અને ફ્લાવર્સની અદ્ભુત રેન્જ. 2 BHK તથા 3 BHK ફર્નિચરના સ્પેશિયલ પેકેજ. અમારી એક મુલાકાત આપના માટે બની રહેશે સંભારનું. ન્યૂ નોવેલ્ટી ફર્નિચર, વાડલા ફાટક, જુનાગઢ. મોબાઈલ નંબર 90 999 48 604. વિરામ બાદના સમાચારો તરફ નજર કરીએ તો નવી શિક્ષણ નીતિ સામે યોગ શિક્ષક મહાસંઘે વિરોધ નોંધાવ્યો છે. નવી શિક્ષણ નીતિમાં યોગ વિષયને માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક વિદ્યાલયોમાં શારીરિક શિક્ષણના ઉપવિષય અને કૌશલ વિષયના સ્થાન પર એક સ્થાયી વિષયના રૂપમાં સ્થાન આપવા માંગણી ઉઠી છે. યોગ એ ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. નવી અને પ્રભાવશાળી શિક્ષણ પ્રણાલીમાં યોગનું જ્ઞાન વિદ્યાર્થીઓને મળી રહે તે માટેના પ્રયાસો જરૂરી છે. નવી ઉર્જાવાન અને સશક્ત બુદ્ધિ પ્રતિભા યુવા પેઢીનું રાષ્ટ્રહિતમાં નિર્માણ શક્ય બને તે આવશ્યક છે. અખિલ ભારતીય યોગ શિક્ષક મહાસંઘના હોદ્દેદારો જયદીપભાઈ કેલૈયા, વિમળાબેન વાછાણી, કમલેશભાઈ તરખલા અને ખુશ્બુબેન ચુડાસમા વગેરેએ શિક્ષણ મંત્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું. જૂનાગઢ કલેક્ટર મારફત આવેદનપત્ર આપીને યોગ શિક્ષક મહાસંઘે નવી શિક્ષા નીતિમાં યોગ વિષયને સ્થાન આપવાની રજૂઆત કરી હતી. મારું નામ વિમળા વાછાણી છે. હું અહીં જૂનાગઢમાંથી છું. અત્યારે હું અખિલ ભારતીય યોગ મહાસંઘમાંથી આવી છું અને જૂનાગઢ જિલ્લા પ્રભારી તરીકે નિમાયેલી છું. હવે અમારી માંગ છે એ ગવર્મેન્ટ સુધી પહોંચે એટલા માટે અમે આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપવા માટે આવ્યા છીએ. અમારી માંગ એ છે કે યોગ છે એ પહેલા ધોરણથી જ કોલેજ સુધી એમાં સ્થપાય યોગનું, અને યોગનું જ્ઞાન છે એ બધા બાળકોને બાળપણથી જ મળે એટલા માટે અમે લોકો અહીંયા આવ્યા છીએ આવેદનપત્ર આપવા માટે. જો યોગ પહેલા ધોરણથી સ્થપાશે તો બાળકોનો આધ્યાત્મિક અને સર્વાંગીણ વિકાસ થશે. એટલા માટે અમારો આ કોન્સેપ્ટ છે અને અમુક રાજ્યોમાં તે સ્થપાઈ પણ ગયો છે ફરજિયાત શિક્ષણ તરીકે. તો એટલા માટે સરકારશ્રી અમારી માંગ સ્વીકારે અને આપણા રાજ્યમાં પણ યોગની સ્થાપના કરે, આ અમારી માંગ છે. યોગ છે આપણી ભારતીય સંસ્કૃતિનો એક વિષય છે જે સ્કૂલી શિક્ષામાં ફરજિયાત લાગુ પડે એવી અમે સરકારશ્રીની માંગ કરીએ છીએ. કારણ કે અત્યારે બાળકો છે તે ઓબેસિટી અને વિવિધ રોગોથી પીડાય છે અને એ પણ યોગથી એ સર્વાંગીણ વિકાસ થાય અને ચારિત્ર્યવાન બાળક બને અને સ્કૂલી શિક્ષામાં એક અલગ વિષય તરીકે યોગ આવે એવી અમારી સરકારશ્રીની માંગ છે. એટલે અમને અપેક્ષા છે કે સરકાર છે આપણા ગુજરાત રાજ્યમાં યોગ છે એક ફરજિયાત વિષય તરીકે સ્કૂલી શિક્ષામાં પાઠ્યક્રમમાં આવે અને બધા લોકોનો સર્વાંગી વિકાસ થાય અને બાળકોનો ખાસ સર્વાંગી વિકાસ થાય અને સમાજ સુધરે, દેશ સુધરે અને આપણો જે વિશ્વ ગુરુ ભારત બને એવો અમે સંકલ્પ કરીએ છીએ. 14 ડિસેમ્બરે સૂર્યગ્રહણ થશે. સોમવારે આ સૂર્યગ્રહણ 2020ના વર્ષનું છેલ્લું ગ્રહણ થશે. વૃશ્ચિક રાશિમાં થનારું આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં. જો કે આ સૂર્યગ્રહણ પછીના 15 દિવસમાં બુધ
કેતુ, મંગળ, શુક્ર સહિતના ગ્રહોની વિચિત્ર ચાલ જોવા મળશે. સૂર્યગ્રહણના દિવસથી કાલ સર્પ દોષ શરૂ થશે. વર્ષ 2020નો મોટો સમય કાલ સર્પ દોષમાંથી પસાર થયો છે, જ્યારે અંતિમ દિવસોમાં પણ ફરી કાલ સર્પ દોષનું નિર્માણ થઈ રહ્યું છે. કમોસમી વરસાદને કારણે ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં નુકસાન થયું હતું. ગુરુવારે ધોરાજી વિસ્તારમાં શિયાળાની જગ્યાએ ચોમાસાની સ્થિતિ જોવા મળી હતી. ધોરાજી પંથકમાં બપોર બાદ ધોધમાર કમોસમી વરસાદ શરૂ થયો હતો. ધોરાજી સ્થિત માર્કેટિંગ યાર્ડમાં પડેલો કપાસનો ઘણો ખરો જથ્થો પલળી ગયો હતો, જેના પરિણામે ખેડૂતોને નુકસાનીનો સામનો કરવો પડ્યો હતો. ખેડૂત અગ્રણી વિઠ્ઠલભાઈ હિરપરાએ જણાવ્યું હતું કે માવઠાને લઈને ખેડૂતો ચિંતાતુર બન્યા છે. ચણા, જીરું અને ઘઉં સહિતના શિયાળુ પાકના ઉત્પાદન પર માવઠાની અસર થશે. ખેડૂત રક્ષક સમિતિ ધોરાજી પ્રમુખ. ધોરાજીની અંદર જે માર્કેટ આવેલું છે, જે માર્કેટની અંદર યાર્ડની અંદર હજારો મણ કપાસ જે ખુલ્લો પડ્યો તો એ કમોસમી વરસાદને હિસાબે પલળી ગયો છે. ઢગલા જે છે એ રેલમછેલ પાણીથી કદબદે છે. તમે જેમ પોતું નીચોવો એ રીતનો તમે કપાસને હાથમાં લઈ અને નીચોવો તો નીચે પાણીનો દળદળિયો થાય. આ રીતનો કપાસ ખેડૂતોનો બગડી ગયો છે. એટલે કહેવાય કે ખેડૂતને પૈડા ઉપર આ પાટું છે. ખેડૂતો જાય તો જાય ક્યાં એવી સ્થિતિ ખેડૂતોની મુકાઈ ગઈ છે. તો લાગતા વળગતા લોકોએ આનો સર્વે કરી અને તાત્કાલિક ખેડૂતને ન્યાય મળે, ખેડૂતને પૂરતો કપાસનો ભાવ મળે, આ રીતનું સરકારે આયોજન કરવું જોઈએ અને ખેડૂતોને ગયેલી નુકસાનીનું કંઈ વળતર મળે એવી ખેડૂત જગતમાં માગણી છે. વિસાવદર ખાતે સમૂહ લગ્નમાં 7 યુગલો જોડાયા હતા. વાલ્મીકી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 6ઠા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું હતું, જેમાં 7 દંપતીઓ લગ્ન ગ્રંથિથી જોડાયા હતા. સમૂહ લગ્ન પ્રસંગ દરમિયાન સરકારની ગાઈડલાઈનનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવ્યું હતું. કોરોનાની કપરી સ્થિતિને ધ્યાને રાખી બગીચા ખાતે જ સમૂહ લગ્ન આયોજિત કરાયા હતા. અહીં 2 લગ્ન થયા હતા અને બાકીના 5 લગ્ન કન્યાના નિવાસ સ્થાન પર સંપન્ન થયા હતા. લગ્ન ગ્રંથિથી જોડાયેલ તમામ દીકરીઓને વિવિધ ચીજ વસ્તુઓનો કર્યાવર આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે જ્ઞાતિ આગેવાનોએ ઉપસ્થિત રહીને નવયુગલોને આશીર્વાદ પાઠવ્યા હતા. માળિયાહાટીના તાલુકામાં કમોસમી વરસાદે ખેડૂતોને પરેશાન કર્યા છે. ગુરુવારની સવારથી જ માળિયાહાટીના વિસ્તારમાં વરસાદી માહોલ રહ્યો હતો અને બપોરના ઓચિંતા જ કમોસમી વરસાદ શરૂ થઈ ગયો હતો. ખેડૂતો શિયાળુ પાકની તૈયારીમાં છે ત્યારે જ માવઠાએ એન્ટ્રી કરતા માળિયા પંથકમાં ધરતીપુત્રોને નુકસાનનો સામનો કરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ખાસ કરીને ચણા, ધાણા, જીરું, લસણ, ડુંગળી અને કઠોળના પાકને પારાવાર નુકસાન થવાની શક્યતા નકારી શકાતી નથી. માળિયા યાર્ડ ખાતે કમોસમી વરસાદથી મગફળીનો જથ્થો પલળી જતા ખેડૂતોની સ્થિતિ કફોડી થઈ છે. ગત રાતથી કમોસમી વરસાદ થવાના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ગઈ સિઝનમાં પણ ખૂબ વરસાદ થવાના કારણે માંડવીના પાકને પણ ખૂબ નુકસાન થયું હતું અને આ કમોસમી વરસાદ થવાના કારણે હાલ ચાલુ જે સિઝન છે ઘઉં, ચણા, મગ, આપ જોઈ રહ્યા છો મગ, તુવેર વગેરે પાકને ખૂબ નુકસાન થયું છે. તો ગામ વતી તમામ ખેડૂતો વતી સરકારને વિનંતી છે કે રાજ્ય સરકાર કંઈક વિચારે અને ખેડૂતોને આ બાબતે કંઈક થોડી ઘણી પણ સહાય કરે એવી રાજ્ય સરકારને માનનીય મુખ્યમંત્રીશ્રીને અને કૃષિ મંત્રીશ્રીને વિનંતી છે કે તેઓ ખેડૂતોના બાબતે કંઈક વિચારે. જૂનાગઢમાં સત્યમ સેવા યુવક મંડળના ઉપક્રમે વધુ એક સમૂહ લગ્ન યોજાયા હતા. કોરોના સંકટને લઈને સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા તબક્કાવાર સમૂહ લગ્ન આયોજિત કરવામાં આવી રહ્યા છે. દરમિયાન શુક્રવારે ભોઈ જ્ઞાતિની દીકરીના લગ્ન યોજાયા હતા. સેજલબેન ચુડાસમાના ભરત જેઠવા સાથેના લગ્ન પ્રસંગે સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ વાજા, દાતા સેવક બટુબાપુ, મહિલા અગ્રણી જયશ્રીબેન વેકરિયા, તારાબેન વૈઠા, શાંતાબેન વેસ આગેવાનો, દામજીભાઈ પરમાર, કે ગોસાઈ અને રજનીભાઈ શાહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આ લગ્ન પ્રસંગે વિવાહિત દંપતીને 38 જેટલી ગૃહ ઉપયોગી ચીજ વસ્તુઓનો કર્યાવર આપવામાં આવ્યો હતો. જૂનાગઢની સગીરાનું માળિયા વિસ્તારનો શખ્સ અપહરણ કરી ગયો હોવાની પોલીસ ફરિયાદ થઈ છે. શહેરમાં ઉપરકોટ પાસે રહેતા એક પરિવારની 17 વર્ષની દીકરીને માળિયાહાટીના તાલુકાના આછીદરા ગામનો વિજય સોલંકી 5 ડિસેમ્બરની સાંજે ભગાડી જઈ અપહરણ કરી ગયો હતો. આ અંગે તરુણની માતાએ એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઈ વીકે ઊંઝિયાએ તપાસ હાથ ધરી છે. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. ડોક્ટરોની 12 કલાકની હડતાળથી દર્દીઓ પરેશાન. કમોસમી વરસાદથી ખેતી અને બાગાયતી પાકને નુકસાનની ભીતિ. નવી શિક્ષણ નીતિ સામે યોગ શિક્ષક મહાસંઘનો વિરોધ. અને વિસાવદર ખાતે સમૂહ લગ્નમાં 7 યુગલો જોડાયા. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक જ नाम જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार બંગડી વીટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ.